નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। તો પાલનપુરમાં પેટ્રોલ પંપના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે। મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ કર્મી પર હુમલો કરવામાં આવ્યો। લૂંટાયો છે। મોડી રાત્રે પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સોએ લૂંટ કરી પેટ્રોલ પંપ કર્મીના ગળા પર કુહાડી ભરાવીને 25,000ની લૂંટ કરવામાં આવી છે। લૂંટ કર્યા બાદ 4 દુકાનદારી બાઇક પર નાસી છૂટ્યા હતા। પીડિત પેટ્રોલ પંપ કર્મી વિક્રમભાઈ નરસિંહભાઈ ઘડિયાએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપના કર્મી પર જે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ તેને લૂંટવામાં આવ્યું છે। ગળા પર કુહાડી રાખી તેની પાસેથી 25,000ની લૂંટ આચરવામાં આવી હતી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। જો કે આ જે મામલો છે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક પર 4 જેટલા શખ્સો આવે છે અને ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મીના ગળા પર કુહાડી મૂકી તેને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ત્યારબાદ તે લોકો 25,000 લઈને ત્યાંથી નાસી છૂટે છે। જો કે આ સમગ્ર ઘટનાના પગલે પોલીસે પણ ફરિયાદ નોંધીને જે તપાસ છે તે હાથ ધરી છે। તો પાલનપુરની આ ઘટના છે। નર્મદામાં એસઓયુ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાયો। રોડ પર દોડતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકે તેનો વિડીયો બનાવ્યો છે। દીપડાનો વિડીયો વાયરલ થયો છે। ગરમીના કારણે રોડ પર દીપડાઓ રાત્રિ દરમિયાન દેખાવાની ઘટનાઓ વધી છે, ત્યારે આ વિડીયો સામે આવ્યો છે। કાર ચાલકે આ વિડીયો ઉતાર્યો છે। એસઓયુ વિસ્તારમાં રાત્રે દીપડાએ દેખા દીધી, જેના વિડીયો પણ આપ જોઈ શકો છો। મોબાઈલ કેમેરામાં આ વિડીયો કેદ થયો છે। રસ્તા પર દીપડાના આંટા ફેરા વધતા ક્યાંક ભયનો માહોલ એસઓયુ વિસ્તારમાં રાત્રે આ દીપડો દેખાયો છે। ઉનાળામાં ગરમીની જે સિઝન છે તે વધી રહી છે અને તેના કારણે ક્યાંક જે પ્રાણીઓ છે તે પણ રોડ રસ્તા પર આવી જતા હોય છે। જાણકારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, રોડ પર દીપડાએ દેખા દીધી, શું જાણકારી આવી છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લો છે 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને હાલ ગરમી પડી રહી છે। ગરમીના કારણે જે જંગલોમાંથી જે દીપડા જે છે એ પોતાના ખોરાક અને પાણીની શોધમાં શહેરમાં આવતા રહેતા હોય છે। એવો જ એક આ દીપડો જે છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે રોડ પર દેખાયો છે અને જે ખાસ કરીને વાત કરીએ તો જે એક ગાડી ડ્રાઈવર જે છે એ ગાડી ડ્રાઈવરે આ વિડીયોને કેદ કર્યો છે પોતાના મોબાઈલમાં અને આ દીપડો આંટાફેરા કરતો હોય છે। એટલે અગાઉ પણ એક ઘટના ઘટી હતી કે જંગલ સફારી છે જેમાં લગભગ 2 થી 4 જેટલા હરણોને આ દીપડાએ મારી ખાધા હતા। એવા અનેક દીપડાઓ જે છે એ નર્મદા જિલ્લાના જંગલોમાંથી આવી અને શહેરવાસી કરતા હોય છે, જેનો ભયનો માહોલ ફેલાયો છે। જી બિલકુલ દીપક, આભાર આપનું જાણકારી આપવા માટે। તો રોડ પર દોડતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકે આ મોબાઈલના કેમેરામાં વિડીયો બનાવ્યો છે જે વાયરલ થયો છે। તો આ તરફ ઉના શહેરની ગલીઓમાં સિંહણના આટાફેરા। જસરાજ ટાઉનશીપમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી। સિંહણના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો। ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ અને દીપડાઓ સહિતના જે પશુઓ છે તેમની અવરજવર સતત જોવા મળી રહી છે, ત્યારે હજુ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો અને વધુ એક વખત સોસાયટીમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા। ઉનાની ગલીઓમાં જે વન્ય પ્રાણીઓ છે તેઓ ફરતા થયા છે તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે થોડા સમય પહેલા જ જે વિડીયો સામે આવ્યો હતો જેમાં શાળામાં એક સિંહ ઘૂસી આવ્યો હતો અને વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સોસાયટીમાં સિંહણ ઘૂસી આવી છે। રાજકોટના ગોંડલના ગુંદાળા ગામે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો। જમીનને લઈને સરપંચ પર હુમલો કરવામાં આવ્યો। સરપંચ પર હુમલો થતા આખું ગામ ભેગું થયું હતું। ગુંદાળા ગામે પોલીસના ધાડા ઉમટ્યા। ગુંદાળા ગામમાં રહેતા હિતુભા જાડેજાએ સરપંચ પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે। આરોપી હિતુભા જાડેજાના ઘર નજીક સમસ્ત ગ્રામજનો એકઠા થઈને આરોપીને ઝડપી પાડવાની માંગ કરી છે। સરપંચ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો સુરેન્દ્રનગરના પરનાળા ગામમાં મારામારીની ઘટના બની। લીંબડી તાલુકાના પરનાળા ગામમાં એક જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારી થઈ હતી। મારામારીના બનાવમાં બંને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી જતા મામલો બીચક્યો હતો, જેમાંથી 4થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।
પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની માહિતી મળી છે. સુરતમાં રત્ન કલાકારોના ઝેરી પાણી પીવાનો મામલો. પોલીસે આરોપી નિકુંજની ધરપકડ કરી છે. મિત્ર પાસેથી 8 લાખ ઉછીના લીધા હતા. આત્મહત્યા માટે ઝેરી દવા લાવ્યો હતો આ આરોપી. હિંમત ન થતા તેણે ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું. નિકુંજના કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે તે કામ કરતો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ તરફ સુરતમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. 18 કિલોથી વધુ પ્રતિબંધિત ગાંજો ઝડપાયો છે. વિદ્યાર્થીનો ઉપયોગ કરી ગાંજાની હેરાફેરી કરતા હતા. સારોલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નિયોલ ચેકપોસ્ટ ખાતેથી બંનેને ઝડપી પાડ્યા છે, ત્યારે અન્ય 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા 2 આરોપી પૈકી એક વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 18 કિલોથી પણ વધુ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ક્યાંક જે આરોપી ઝડપાયા છે તેમાં 2 માંથી કોઈ એક વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. તે લોકો ગાંજાની હેરાફેરી કરતા હતા. લગભગ 18 કિલોથી પણ વધુ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો છે તે ઝડપાયો છે. ઝડપાયેલા 2 આરોપી પૈકી એક વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. 2ની ધરપકડ છે, 2 વોન્ટેડ જાહેર છે. જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, 18 કિલોથી પણ વધુ પ્રતિબંધિત ગાંજો ઝડપાયો છે. શું જાણકારી વધુ? બિલકુલ પ્રીતિ, સુરતમાં નશાકારક પદાર્થો પકડાય છે. એમડી ડ્રગ્સ હોય, ગાંજો હોય. વધુ એક વખત સારોલી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પણ સૌથી મહત્વની વાત છે કે ગાંજાની હેરફેરમાં હવે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે 18 કિલો ગાંજો એટલે કે અંદાજિત 2 લાખના ગાંજા જોડે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એક ગુજરાતી છે. ખાસ કરીને ગાંજાનો મુદ્દામાલ મોકલનાર 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. એટલે કે નશાના કારોબારમાં હવે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરતા હોવાનું ઘટસ્ફોટ થયો છે. સારોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી શરૂ કરી છે અને તપાસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા હાલ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રીતિ, બિલકુલ કીર્તેશ, આભાર આપનો. તો હવે ગાંજાના ક્યાંક હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયા છે. શાસ્ત્રી બ્રિજ પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું. સુવેઝ પમ્પિંગ સ્ટેશનમાં નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. ફાયર બ્રિગેડે નડતરરૂપ વૃક્ષને ટ્રીમિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી. તો પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. લીમડાનું આ ઝાડ છે તે પવન ફૂંકાતા ધરાશાયી થયું હતું. શાસ્ત્રી બ્રિજ પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના જેને હટાવવામાં આવ્યું છે. સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ વાલીઓએ લાઈન લગાડી છે. 500 સીટ પર 5000 વાલી એડમિશનની રાહમાં છે. વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે. વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી મોટી લાઈનો લગાવતા હોય છે, પરંતુ સુરતમાં સ્થિતિ જુદી જોવા મળી રહી છે. અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો વહેલી સવારથી જ જે વાલીઓ છે તેમણે લાઈન લગાડી છે. આ જે લાઈન છે તે સરકારી શાળાની બહાર લાગી છે. નવા સત્રની શરૂઆત થતાની સાથે દરેક વાલીઓ પોતાના બાળકને એડમિશન માટે સ્કૂલની બહાર લાઈન લગાવતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે. વાલીઓએ લાઈન લગાવી છે, પણ આ લાઈન ચોક્કસ એડમિશન માટે છે, પણ ખાનગી સ્કૂલ નહીં. સુરત મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સરકારી સ્કૂલ છે તેના માટે. કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 346 અને 334 આ 2 શાળા એવી છે કે જ્યાં વાલીઓ એડમિશન માટે દર વર્ષે લાઈન લગાવે છે. આપણી સાથે શાળાના આચાર્ય છે. આપણે પહેલાં એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે આપનું નામ? ચેતન હિરપરા. ચેતનભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે બી તમારી શાળાની બહાર લાઈનો લાગી છે. કેમ લોકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે અને લાઈન લગાવી રહ્યા છે? હું કોઈ શાળાની કમ્પેરિઝન નહીં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે શિક્ષણમાં આપણે કંઈક અવળા રસ્તે હતા. ભાઈ શિક્ષણ કેવું હોવું જોઈએ? તો આપણે માત્ર અને માત્ર એમની માર્કશીટ
પરીક્ષામાં પર્સન્ટેજ આવે, સારા ટકા આવે, એ જ જોતા હતા. શિક્ષણ એટલે એનું સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ. બાળકના તમામ પાસાઓ છે એ બહાર આવે, એની સ્કિલ બહાર આવે. ખાનગી શાળાઓમાં અત્યારે ફીસ એટલી વધી રહેલી છે કે છોકરાઓને ભણાવવા માટે સક્ષમ નથી થઈ રહ્યા. અત્યારે મોંઘવારી એટલી વધી રહેલી છે કે સામે ખર્ચા એટલા વધી ગયા છે કે છોકરાઓને દર વર્ષે સ્કૂલે સ્ટાન્ડર્ડ વધે એમ સ્કૂલની ફીસ વધે, તે ભરી નથી શકતા સ્કૂલની ફી, એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં આવી. અને ગવર્મેન્ટ સ્કૂલમાં બી એજ્યુકેશન બહુ સારું છે, ત્યાં બી સારું છે, અહીંયા બી સારું છે. પણ મેઇન મુદ્દો એ છે કે ત્યાં ફી ભરીને આપણે ભણાવવું પડે છે અને અહીં આપણા છોકરાઓ ફ્રીમાં ભણે છે. બિલકુલ 5 વાગ્યાના પોતાની દીકરીને એડમિશન માટે ઊભા છે મહિલાઓ વચ્ચે આપણે વાત કરીશું. બેન, આપનું નામ? ઈલાબેન. કોનું એડમિશન લેવા આવ્યા? મારા બાળકનું. કેટલા વર્ષનું છે? 8 વર્ષનું. કઈ સ્કૂલમાં ભણતા હતા? આશાદીપમાં. તો કેમ આશાદીપથી અહીંયા? ત્યાં ફી બહુ વધારે હતી, એના કારણે અહીંયા તો કાંઈ કોઈ છે નહીં, અહીંયા એજ્યુકેશન પણ સારું છે, અમારા નજીક પડે એટલા માટે અહીં એડમિશન લેવાય. બિલકુલ જે પ્રકારે મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય ફીનો જે માર છે તેને લઈને વાલીઓ હવે કહી શકાય ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે. અને સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય છે. દર વર્ષે અહીંયા આ પ્રકારની લાઈનો લાગે છે. 600 બાળકોને એડમિશનની સામે 5000 બાળકોનું વેઇટિંગ છે. એટલે કહી શકાય કે હવે સરકારી શાળાઓનું અભ્યાસનું ધોરણ એટલું ઊંચું થયું છે કે વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તળાવો ભરવાની યોજના લુણાવાડાના નમનાર ગામના લોકો માટે અભિશાપ બની. કરોડોના ખર્ચે મહીસાગર નદીમાંથી પાઇપલાઇન દ્વારા 3 તાલુકાઓના તળાવો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ આ યોજના સ્થાનિક ગામ લોકો માટે મોટી સમસ્યા બની છે. અહીં તટ વિસ્તારમાં પથ્થરો હોવાથી ટોટા મૂકી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો ભૂકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. ઘરોમાં નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે કામગીરી શરૂ કરતા પહેલા ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરની વારંવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટ કરવાનું બંધ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા. મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાથે જ નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પ્રોજેક્ટ છે કઈ અને 500-600 કરોડનો પ્રોજેક્ટ છે અને મહીસાગર નદીમાંથી પાણી આ લોકો બહાર લઈ જવાનું કરી રહેશે. એના માટે અમારી ના નથી. સરકારમાંથી પરમિશન લઈને લઈ જાય. અહીંયા કોઈ બી જાતની મહીસાગરમાંથી કોઈ બી જાતની પરમિશન લીધેલ નથી. ગામજનોની બી પરમિશન નહીં લીધી. ખાલી ઠરાવ માગ્યો તો ઠરાવ એવી રીતે માગ્યો છે અમારી જોડે કે અમે અહીંથી 3 તાલુકામાં પાણી સરળતા રીતે લઈ જવા માંગીએ છીએ, એવી રીતે પાણીનો ઠરાવ માગ્યો છે. બ્લાસ્ટિંગનો ઉપયોગ કરે છે અને અતિ તીવ્રતાનું બ્લાસ્ટિંગ કરે છે આ લોકો. તો અહીંયાથી નજીકના આજુબાજુ ગામોમાં અહીંયા મંદિર છે, એ મંદિરમાં પથ્થર નેચરલ સ્થળ અહીંયા આવેલું છે, ત્યાં બી પ્રોબ્લેમ થાય છે. ગામડામાં અંદર ગાયોમાં તિરાડો પડી ગઈ છે. તે ઉપરાંત અહીંયા વર્ષો જૂનું અહીંયા રાજાઓનું શિકાર માટે બધું જે સ્થળ અહીંયા બનાવેલું હતું તે બી એ લોકો તોડી નાખેલ છે. અને અહીંયા ગ્રામજનોનું કોઈ પણ વસ્તુને જણાવેલ નથી આ લોકો. અને અહીંયા નિયમોનો નેવે મૂકીને આ લોકો કામ ચાલુ કરેલું છે. 500 મીટરની અંદર 100 મકાન આવેલી છે. કદાચ કોઈ માનસિક હાર્ટ એટેકથી કે આવી કોઈ અન્ય બીમારીથી જો માણસ હોય તો કદાચ મૃત્યુ પણ અને જાનહાનિ પણ થઈ શકે એવું છે. તો કદાચ તાત્કાલિક આ સત્વરે પગલાં લઈ અને આ કામગીરી બંધ કરે એવું મારું માનવું છે. અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી આ લોકો જે છે સુપરવાઇઝરને અન્ય પોતાની મનમાનીથી ચાલુ રાખે છે. તો અમે સરપંચ દ્વારા પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ કામગીરી બંધ કરતા નથી. અમારી કોઈ પરવાનગી નથી, તો છતાંય આ લોકોએ મનમાની રીતે કામગીરી ચાલુ રાખી છે અને અમારી કોઈ એ નહીં, તો છતાંય આ લોકોએ બાંધકામની નથી લીધેલી સાહેબ. અમારા 6 નંબરમાં કંઈક એક હતું, એની જગ્યાએ આ લોકો આખો એરિયા કવર કરીને બેઠા અહીં આ લોકો. અમદાવાદના નારોલમાં 10 લાખ રૂપિયાની થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ લૂંટની ઘટનામાં ફરિયાદીએ ખુદ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું. આરોપી કિરણ ચુનારા ફર્નિચર શોરૂમ કેશ કલેક્શનમાં નોકરી કરે છે. પૈસા જોઈને તેની દાનત બગડતા આરોપી કિરણે ખોટો લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આરોપી કલેક્શન પૈસા લેવા માટે ગયો હતો. 10 લાખ રૂપિયા લઈને પરત ફરતી વખતે તેની સાથે લૂંટ થઈ હોવાની ખોટી વાત જણાવી. બાઇક પર આવેલા 2 શખ્સો રૂપિયા ભરેલું બેગ લૂંટીને ફરાર થઈ ગયાની વાત તેણે કહી હતી. પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસને આ ફરિયાદી પર શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે તેણે લૂંટનું તરકટ રચ્યું હતું. આરોપીને આર્થિક સંકળામણ હોવાથી તેણે લૂંટ થયાનું નાટક કર્યું. ઘણા બધા ટેકનિકલ
અને સીસીટીવી ફૂટેજ આધારે ભોગ બનનારની સ્ટોરી અને વાસ્તવિક સ્ટોરીને મેચ કરતા કંઈક શંકાસ્પદ લગતા વધુ પૂછપરછમાં ભોગ બનનારે જાતે જ આ કેસ ક્યાંક સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે તેની અટક કરી તે કેસ પોતે આર્થિક સંકળામણમાં આવી ગયેલો હોવાથી અને પોતાની પત્ની પ્રેગ્નન્ટ હોય કેટલાક આર્થિક ખર્ચા પૂરા પાડવા સારું થઈને આ કેસ સંતાડી દીધેલ હતી. ધોરાજીમાં રાજાશાહી સમયની સરકારી હોસ્પિટલની બિલ્ડિંગના રિનોવેશનને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા છે. બિલ્ડિંગના પુનઃનિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રિનોવેશન માટે 1.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ પહેલા પણ હોસ્પિટલના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ચૂક્યા છે, ત્યારે ફરીવાર આવું ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ફરીથી આ જ બિલ્ડિંગનું રિનોવેશન કામ માટે 1.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક પીઆઈયુ દ્વારા આ હોસ્પિટલના સમારકામમાં, હોસ્પિટલના રિનોવેશનમાં મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવાના કરતૂતો ઊભા કરવામાં આવી રહ્યા છે. પુરાણું બિલ્ડિંગ છે, રાજાશાહી વખતનું છે, એને પાડવાનું નથી, ફક્ત રિનોવેશન છે. રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે, ફ્લોરિંગ છે, એમાં ઇલેક્ટ્રિફિકેશન છે, જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે, અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય હોલ સીલિંગ તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈયુના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને આનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યના યાત્રાધામો આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીનો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જામી હતી. અંબાજી, પાવાગઢ અને બોટાદના સાળંગપુરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. આજે હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ રાજ્ય સહિત દેશ દુનિયાના લાખો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા. શનિવાર અને હનુમાન જયંતીનો આજે અનોખો સંયોગ છે. હનુમાનજી મંદિરે ભવ્યાતિ ભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું. મંદિર ખાતે 1008 લોકો દ્વારા મારુતિ યજ્ઞ કરાશે તો 51,000 ફુગ્ગાઓ ઉછાળી ભાવિકોનું સ્વાગત કરવામાં આવ્યું. સંતો દ્વારા હનુમાનજી મહારાજની મંગળા આરતી સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું. 251 કિલો કેક કાપી દાદાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ભવ્ય આતિશબાજી સાથે મંગળા આરતી શરૂ કરાઈ ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો મંદિર દ્વારા ભાવિક ભક્તો માટે દર્શન, ભોજન, પ્રસાદ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવીને સમૂહ આરતી કરવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાળંગપુરમાં સામૂહિક મારુતિ યજ્ઞ યોજાયો. મંદિર ખાતે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી. 1008 પાટલામાં ભાવિકોએ યજ્ઞ કર્યો, જેમાં 111 મહિલા સહિત બાળકો, યુવાનો અને વડીલોએ યજ્ઞનો લાભ લઈને દાદાનું પૂજન અર્ચન કર્યું. શાસ્ત્રી સ્વામી સહિત વૈદિક બ્રાહ્મણો દ્વારા સાથે જ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પંચમુખી પ્રતિમાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું. આજે હનુમાન જન્મોત્સવ અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું. આજે નવગ્રહ બ્રહ્માંડ રૂપે બુંદીના લાડુનો પ્રસાદ પીરસવામાં આવ્યો. 551 કિલોની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવી.
શનિવારનો દિવસ અને ચૈત્રી સુદ પૂનમ એટલે કે હનુમાનજીનો જન્મોત્સવ અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકોની ભીડ જોવા મળી રહી છે કે જ્યાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ ગુજરાતભરમાંથી લોકો છે તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે આવ્યા છે. અહીં વિશેષ પ્રકારે ખાસ કરીને ભગવાનની પૂજા અર્ચના પણ કરવામાં આવી છે. 551 કિલોનો માવાનો કેક છે તે આજે ભગવાનને પ્રસાદ સ્વરૂપે ખાસ કરીને ધરાવવામાં આવ્યો છે, જે ભક્તોને પણ આપવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે અલંકારો અને તેની સાથે ખાસ કરીને ભગવાનને અતિ સુશોભિત ફૂલોથી ખાસ કરીને શૃંગાર કરવામાં આવ્યા છે અને તેમાં પણ અહીં મંદિર પરિસરની અંદર જે પ્રકારે સાજ શૃંગાર કરવામાં આવ્યું છે, જન્મોત્સવ ભવ્યાથી ભવ્ય તેની ઉજવણી થઈ રહી છે અને રાતના મોડી રાત સુધી લગભગ 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તમામ ભક્તો દર્શન કરી શકે એ પ્રકારે અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દેશભરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર સહિત વિવિધ હનુમાન મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાચરડામાં વિશ્રામ કરતા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. શોભાયાત્રા અને સમૂહ સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું. મંદિર પરિસર પાસે પાણીની પરબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે શનિવારના દિવસે જ હનુમાન જયંતીનો સંયોગ હોવાથી હનુમાન મંદિર ભક્તોની દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી. નીમ કરોલી બાબાના આશીર્વાદથી 6 મહિના પહેલાં આ રાંચડામાં ભવ્ય દિવ્ય એવું હનુમાનજીનું મંદિર ભારતનું ચોથું એવું મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે. 2 ટનની મૂર્તિ છે. આમાં પગમાં વિરાવણ, જોડે જોડે હનુમાનજીનો પુત્ર મકરધ્વજ અને હાથમાં રામ લક્ષ્મણની મૂર્તિ છે. 6 મહિના પહેલાં આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે આ પહેલો હનુમાન પ્રાકટ્ય દિવસે એટલે મંદિરમાં સવારે 6 વાગ્યાથી હવન, પછી 7 વાગ્યા બહુ ભવ્ય શોભાયાત્રા અને જુલુસ નીકળ્યું હતું. આ ભારતનું 4થા નંબરનું મંદિર છે સુતેલા હનુમાનજીનું. તો જે વિશ્વનું ભારતનું 4થા નંબરનું મંદિર છે. એટલે લોકો આજે હનુમાન જન્મોત્સવ હોવાથી બધા અહીંયા દર્શનાર્થીઓ આવ્યા છે અને ડૉક્ટર સાહેબના સપનામાં ભગવાન આવ્યા હતા નીમ કરોલી બાબા, અને એમણે કીધું કે અહીંયા મંદિર બનાવો અમદાવાદમાં, ભક્તોની તમારે જરૂર નહીં પડે, ભક્તો એમની જાતે આવશે. આ તરફ સુરતમાં પણ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પાલ સ્થિત અટલ આશ્રમમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. 6000 કિલો બુંદીનો વિશાળ લાડુ પણ તૈયાર કરવામાં આવ્યો. હનુમાનજી 6000 કિલોનો બુંદી લાડુનો ભોગ ધરાવાયો. આ લાડુ પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવશે. આજે ખૂબ જ ધન્ય થયા છીએ. 6000 કિલોનો લાડુ બનાવ્યા છે, જેને બનતા 3 દિવસ થયા છે અને ભક્તિ સાથે અને આનંદ સાથે અમે લોકો આ લાડુ બનાવ્યો છે. આજે જે 6000 કિલોનો જે પ્રસાદ બન્યો છે તો એમાં હું લાભદાયક છું કે મને એ પ્રસાદી મળી રહી છે ને દાદાનો ઘણો ઉપકાર છે મારી પર કે મને આજે આ પ્રસાદી માટે લાવ્યા છે. એના માટે થેન્ક યુ દાદા. અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977માં હનુમાનજીની સ્થાપના થઈ અને આજે 50 વર્ષ પૂર્ણ થયા હોય. 2004થી આ લાડુની 551 કેજીથી શરૂ કરી અને આજે વધતા 6000 કિલોનો એક લાડુ એવો આ પ્રસાદ થઈ રહ્યો, વિતરણ થશે. હમણાં એમની પૂજા થશે અને સાથે 25થી 30,000 માણસો ભોજન પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. રઘુકુળને ઋણી રાખનારા એવા હનુમાનજી મહારાજ વાનર હોવા છતાં ભગવાને એમને હૃદય લગાવ્યા. એવોની આજે જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. હનુમાન જયંતીના પાવન પર્વ પર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ દેશવાસીઓને હનુમાન જયંતીની શુભેચ્છાઓ પાઠવી. સાથે જ હનુમાન જયંતીને લઈને વિશેષ સંદેશ પણ આપ્યો. श्री हनुमान जी कलिकाल में सर्वत्र विराजमान है. जहां राम मंदिर नहीं है ऐसे छोटे गांवों में अथवा तो जंगलों में भी हनुमान जी महाराज का मंदिर मिल ही जाता है. हनुमान जी पवन तनय हैं और जिस प्रकार हमारे जीवन के लिए प्राणवायु अत्यंत अनिवार्य है, उसी प्रकार ये पवन तनय
श्री हनुमान जी महाराज की कृपा यदि जीवन में न हो तो जीवन निष्प्राण सा लगता है। हनुमान जी महाराज शंकर सुवन भी है, केसरी नंदन भी है और पवन तनय भी है। पवन तनय हनुमान जी का संबंध क्रिया शक्ति के साथ है, कर्म के साथ। આ તરફ અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તો દર્શન માટે ઉમટ્યા। ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા। પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો। નિજ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું। હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી। આ તરફ અંબાજીમાં પણ આજે ચૈત્રી સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। પૂનમને લઈને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। સવારે 6 વાગ્યે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા હતા। ભાદરવી પૂનમ જેટલું જ મહત્વ હવે ચૈત્રી પૂનમનું પણ છે। શ્રદ્ધાળુઓ ચૈત્રી પૂનમે પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી પહોંચે છે, ત્યારે આજે ચૈત્રી પૂનમની બાધાની પૂનમ પણ મનાવવામાં આવે છે। આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે ને આ પૂર્ણિમાના ભાદરવી પૂનમ જેટલું જ મહત્વ માનવામાં આવે છે। આજે આ ચૈત્રી પૂનમને લઈ વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને વહેલી સવારે જે 6 વાગે આરતી કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આપણે બતાવવા માંગીશ કે આરતી બાદ પણ જે યાત્રિકોનો ઘસારો છે અવિરત અંબાજી મંદિરમાં ધસી રહ્યો છે। વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ અંબાજી મંદિરમાં જોવા મળી હતી અને માતાજીના આશીર્વાદ લઈ હતી। જોકે એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે ભાદરવી પૂનમે પગપાળા ચાલીને જે સંતોળો આવે છે તે જ રીતે આ પૂનમે પણ લોકો પગપાળા ચાલીને આવે છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।